music. તો જય માતાજી મિત્રો, આગળ તમે જે ડેમોની અંદર ફરી એકવાર જોયું હશે મ્યુઝિકવાળું ટેટસ, તો આપણે એવું ટેટસ તમે ફરી એકવાર બનાવતા શીખવાના છે. જો તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણે યુટ્યુબ ચેનલ એટલે કે KK એડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને તો શેર કરતા રહેજો, અને એ બાજુમાં પેલું જે બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો. તેની નોટિફિકેશન છે મિત્રો તે ઓલ ઓવર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારે સુધી તરત નોટિફિકેશન મળે, તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. મિત્રો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો. અને વિડીયોનું પ્રોજેક્ટ છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે અલાઇટ મોશનનો મિત્રો, તો ડાઉનલોડ કરીને તમે આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે. તો સૌથી પહેલાં તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરી લ્યા છે. તો જેવો તમે ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરશો મિત્રો એટલે તમારા ફોનની અંદર આ રીતનું આવી જશે, અને આ બ્રેકેટ હોટ લખેલો હશે તેના પર આવી જવાનું છે. આની અંદર તમે બીજો કોઈ ફોટો એડ કરીને પણ બનાવી શકો છો, અને જે આપણે યુઝ કર્યો છે તે ફોટો પણ તમને અંદર મળી જશે. તો તમારે આની અંદર કશું કરવાનું નથી, માત્ર ને માત્ર ફોટો ચેન્જ કરવા તો કરી શકો છો, અને અંદર આપેલો ફોટો છે તો હાઇડમાંથી હટાવી દેવાનો છે. તો અહીંયાથી તમે આ રીતે હાઇડમાંથી હટાવશો મિત્રો, આ રીતનો હાઇડ કરેલો છે તો આ રીતનો આવી જશે, એટલે તમારો ટેટસ છે તે બની જશે. અને બીજો કોઈ ફોટો એડ કરવા માંગતા હોય તો પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવા છે. અહીંયાથી મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી જે કંઈ તમારે ફોટો એડ કરવો હોય તે ફોટો લેવાનો રહેશે. ધારો કે અહીંયાથી આપણે સિમ્પલ ફોટો આ રીતનો બતાવી દઈએ છીએ, આ રીતનો ફોટો છે તેને આ ફોટા પર ક્લિક કરી આ રીતે તમે જે ફોટો એડ કરી છે આ રીતનો આવી જશે. 3 ડોટ છે તેના પર ક્લિક કરી દેવા છે, ફિલ કોમ્પ્રેસ એરિયા કરી દેવા છે, એટલે ફોટો કંઈક આ રીતનો થઈ જશે. આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જતો રહેશે, સોંગ પ્રમાણે ખેંચવાનો રહેશે. તો જે ફોટો તમે એડ કર્યો તે પહેલાં ઉપર જ આવી જશે, તેના પર ટચ કરી લે છે, બીજો નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે, આ 3 લાઈન ઉપર તમારે ક્લિક કરીને અહીંયાથી સૌથી નીચે ખેંચી લે છે, જે પહેલાંથી ફોટો આપે છે તે ફોટા પર લાવીને. તો આ રીતનું તમારું ટેટસ છે બનીને રેડી થઈ જશે. અને અહીંયાથી જે ગ્લાસ ક્રેક થાય છે એ રીતની ઇફેક્ટ તમને અંદર જોવા મળી જશે. અને આ રીતનું ટેટસ છે માત્ર 1 જ મિનિટની અંદર તમે બનાવી શકો છો. તો હવે તમારે ટેટસને સેવ કરવાનું રહેશે મિત્રો. તો ટેટસને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર જે ખૂણામાં આ આઇકન આપ્યું છે, જે શેરનું આઇકન, તેના પર ટચ કરી લેવાનું છે. અહીંયાથી તમારે વિડીયો લખેલું છે તેના પર ક્લિક કરીને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે આવી જવાનું છે અને એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. આપણે તો આટલું કરશું એટલે આ રીતનું કંઈક એક્સપોર્ટની પ્રોસેસ લેશે, 100% થઈ જશે મિત્રો. એટલે તમારે આ સેવનું આઇકન છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી.